स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु, तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમની સમગ્ર ટીમ તરફથી આપ સૌને પ્રેમભરી શુભેચ્છાઓ. અમે આ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. અમને ખાતરી છે કે આ કાર્યક્રમ દ્વારા આપને ઈશ્વરના વચનોમાંથી આત્મિક લાભ મળી રહ્યો હશે. આ કાર્યક્રમમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જુદા જુદા પુસ્તકોનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આપ નિયમિત રીતે સ્તવન કાર્યક્રમ નિહાળો છો અને આપના પ્રતિભાવો દ્વારા અમને ઉત્તેજન આપો છો, તે બદલ આભાર. અમને આશા છે કે અમારા આ શિક્ષણ મારફતે આપ ઈશ્વરના વચનમાં અને વિશ્વાસમાં વૃદ્ધિ પામી રહ્યા હશો. તો ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ અને દેવના સેવક પાસેથી દેવનું વચન શીખીએ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં ફરી એકવાર આપને મળીને મને ખૂબ આનંદ થાય છે. મને વિશ્વાસ છે કે અત્યાર સુધીનો અભ્યાસ આપના જીવન માટે આશીર્વાદરૂપ બન્યો હશે. મિત્રો, આજે આપણે દાનિયેલના 9મા અધ્યાયનો અભ્યાસ પૂરો કરીશું. આવો દાનિયેલ 9 અને 20મી કલમ વાંચીએ. હું બોલતો હતો અને પ્રાર્થના કરતો હતો અને મારા તથા મારા ઇસ્રાયેલ લોકના પાપ કબૂલ કરતો હતો ને મારા દેવના પવિત્ર પર્વતને સારું, મારા દેવ યહોવાની આગળ મારી અરજ ગુજારતો હતો. મિત્રો, આ પ્રાર્થનામાં દાનિયેલ મારા પાપ એમ કહીને કબૂલાત કરે છે કે તે પોતે પાપી છે. આ ખૂબ રસિક બાબત છે કે દાનિયેલે કોઈ પાપ કર્યું હોય તેવી કોઈ નોંધ પવિત્ર ગ્રંથ બાઇબલમાં નોંધાયેલી નથી. હકીકતમાં તો જ્યારે તેના દુશ્મનોએ દાનિયેલના જીવનમાં તેણે કંઈ ખોટું કર્યું હોય તે શોધવા પ્રયત્ન કર્યો ત્યારે તેઓને કંઈ ખોટું જોવા મળ્યું નહીં. પ્રિય મિત્રો, ફક્ત 10 આજ્ઞાઓ પાળવાથી આપણો ઉદ્ધાર થઈ જતો નથી. અહીં દાનિયેલ પોતાનું પાપ કબૂલ કરે છે, કેમ કે તે સમજે છે કે દરેક માણસ પાપી છે. રોમન 3 અને 23માં સંત પાઉલે સ્પષ્ટ લખ્યું છે, કારણ કે સઘળાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સઘળા અધૂરા રહે છે. પ્રિય મિત્રો, દાનિયેલે શું પાપ કર્યું તે આપણે જાણતા નથી, કેમ કે તેની કોઈ નોંધ નથી. પરંતુ દાનિયેલ પણ મનુષ્ય હોવાથી પાપી હતો અને તેને પણ પાપોની માફીની જરૂર હતી. તેથી જ દાનિયેલે પોતાની જાતને અને પોતાની પ્રજાને ઈશ્વરના હાથમાં સોંપ્યા. યશાયા 2:1 અને 2 જણાવે છે, મારા ઈશ્વરના પવિત્ર પર્વતને માટે મારા ઈશ્વર યહોવાની આગળ મારી અરજ. આ યરૂશાલેમ અને આવનાર ઈશ્વરના રાજ્ય સંબંધી છે. આવો દાનિયેલ 9 અને 21 વાંચીએ. હા, હું પ્રાર્થના કરતો હતો તે સમય દરમિયાન ગાબ્રિએલ, એટલે જે માણસને મેં સંદર્શનમાં પ્રથમ જોયો હતો, તેણે પ્રભુની આજ્ઞાથી વેગે ઉડી આવીને આશરે સાંજના અર્પણની વેળાએ મને સ્પર્શ કર્યો. વાલા મિત્રો, દાનિયેલે ગાબ્રિએલને જોયો. આ ગાબ્રિએલ તો ઈશ્વરનો દૂત હતો અને બિલકુલ માનવી સ્વરૂપમાં દેખાતો હતો. તેના દર્શન વખતે યરૂશાલેમમાં સાંજના અર્પણનો સમય હતો, એટલે આશરે બપોરના 3 વાગ્યાનો સમય હોઈ શકે. હવે આપણે 70 અઠવાડિયાની ભવિષ્યવાણી વિશે જોઈએ. અહીં ગાબ્રિએલે જે ભવિષ્યવાણી આપી છે તે અંતકાળના સમયના અભ્યાસમાં
આ અધ્યાયને ખૂબ જ મહત્વનો બનાવી દે છે. દાનિયેલ 9:22 અને 23 જણાવે છે, તેણે મને સમજણ પાડી ને મારી સાથે વાત કરીને કહ્યું કે, હે દાનિયેલ, હું હમણાં તને બુદ્ધિ તથા સમજ શક્તિ આપવા સારું આવ્યો છું. તે વિનંતી કરવા માંડી તે વખતે પ્રભુની આજ્ઞા થઈ, તેથી તને માહિતી આપવા સારું હું આવ્યો છું, કેમ કે તું અતિ પ્રિય છે. માટે તું આ વાતનો વિચાર કર ને સંદર્શન સમજ. પ્રિય મિત્રો, અહીં ધ્યાનમાં લો કે દાનિયેલને તેની પ્રાર્થનાનો તાત્કાલિક જવાબ મળે છે. ડૉક્ટર ગાબેલિન નામના અભ્યાસી કહે છે કે તેમને હિબ્રુ ભાષામાં દાનિયેલની પ્રાર્થના વાંચતા 3 મિનિટ લાગી. દાનિયેલે જ્યારે તેની પ્રાર્થના પૂરી કરી ત્યારે ગાબ્રિયેલ દૂત હાજર થયો. તેથી ડૉક્ટર ગાબેલિન તર્ક સાથે સમજાવે છે કે ગાબ્રિયેલ દૂતને સ્વર્ગથી પૃથ્વી પર આવતા 3 મિનિટ થઈ હશે. પ્રાર્થના વખતે દાનિયેલે જો આંખો બંધ રાખી હશે, તેથી ગાબ્રિયેલ દૂત દાનિયેલ પ્રાર્થના પૂરી કરે તેની રાહ જોતો ઊભો રહ્યો હોય. ઈશ્વરે યશાયા પ્રબોધકનું પુસ્તક 65મો અધ્યાય 24મી કલમમાં આપણને વચન આપ્યું છે, તેઓ હાંક મારે ત્યાં પહેલાં હું તેઓને ઉત્તર આપીશ, અને તેઓ હજી તો બોલતા હશે એટલામાં હું તેઓનું સાંભળીશ. પ્રિય મિત્રો, અહીં ધ્યાનમાં લો કે દાનિયેલ તો સ્વર્ગમાં અતિ પ્રિય હતો. આ અજાયબ બાબત છે. દરેક વિશ્વાસીને ઈશ્વર તે ઈસુ ખ્રિસ્તમાં છે એવી રીતે જુએ છે. એફેસી 1 અને 6 મુજબ આપણને ઈશ્વરે પોતાના વહાલા પુત્રમાં કૃપા મફત આપી, ઉદ્ધાર અને પાપની માફી આપીને સ્વીકાર્યા. તેથી વિશ્વાસી વ્યક્તિને સ્વર્ગમાં લોકો પ્રેમ કરે છે, કારણ કે તે ખ્રિસ્તમાં છે. હવે આપણે દાનિયેલ 9 અને 24 વાંચીએ. અપરાધ બંધ પાડવાને, પાપનો અંત આણવાને, ને દુરાચારનું પ્રાયશ્ચિત કરવાને, ને સદાકાળનું ન્યાયપણું દાખલ કરવાને, ને સંદર્શન તથા ભવિષ્યવાદ પર સિક્કો મારીને નક્કી કરવાને, ને પરમ પવિત્રનો અભિષેક કરવાને, તારા લોકને શિર તથા તારા પવિત્ર નગરને શિર 70 અઠવાડિયા નિર્માણ કરેલા છે. પ્રિય મિત્રો, અહીં 70 અઠવાડિયાનો અર્થ 7 દિવસોવાળા અઠવાડિયાની નહીં, પણ તે 7 વર્ષના અઠવાડિયા કે બીજા સમયના 7 સમયગાળા થાય છે. 7 માટે હિબ્રુ શબ્દ સાબુઆ છે, જેનો અર્થ માપનું એક એકમ થાય છે. તેને આપણા ડઝન શબ્દ સાથે સરખાવાય છે. તેથી અહીં 70 અઠવાડિયા એટલે 70 7 વાર અથવા 7 ગણા થાય. તે દિવસોના કે મહિનાઓના કે વર્ષોના એકમ હોઈ શકે. આ કલમના સંદર્ભમાં તે છે કે દાનિયેલ યર્મિયા પ્રબોધકના પુસ્તકમાં વર્ષો એટલે 70 વર્ષો વિશે વાંચી રહ્યો હતો. યર્મિયા પ્રબોધકે પ્રબોધ કર્યો અને લખ્યું કે બંદીવાસ 70 વર્ષોનો થશે. બંદીવાસના 70 વર્ષ એટલે 70 સાબાત વર્ષોનો નિયમ તોડવાની વિશેષ શિક્ષા હતી. તે 70 7 વાર એટલે કે કુલ 490 વર્ષ. તે 490 વર્ષમાં ઇઝરાયેલે બરાબર 70 સાબાત વર્ષનું પાલન કર્યું ન હતું. તેથી તેઓ 70 વર્ષના બંદીવાસમાં જાય. બીજો કાળવૃત્તાંત 36 અને 21 કહે છે, એટલે યર્મિયાના મુખથી બોલાયેલું યહોવાનું વચન પૂરું થવા સારું દેશે પોતાના સાબાતો ભોગવ્યા ત્યાં સુધી, કારણ કે 70 વર્ષ સુધી દેશ ઉજ્જળ રહ્યો એટલો વિશ્રામ દેશે પાડ્યો. અહીં 1 અઠવાડિયું બરાબર 7 વર્ષ, 70 અઠવાડિયા બરાબર 490 વર્ષ. 70 અઠવાડિયાને 3 સમયગાળામાં વિભાજિત કરીએ તો 7 અઠવાડિયા, 62 અઠવાડિયા અને 1 અઠવાડિયું.
હવે દાનિયેલને મૂંઝવણ હતી કે કેવી રીતે 70 વર્ષના બંદીવાસનો અંત વિદેશીઓના વિશ્વ પર અમલના લાંબા ગાળામાં અનુકૂળ થશે, જે 7મા અને 8મા અધ્યાયોમાંના દર્શનોમાં સ્પષ્ટતાથી દર્શાવવામાં આવ્યો છે. સ્વાભાવિક રીતે તેણે વિચાર્યું હતું કે 70 વર્ષને અંતે તેના લોકો પોતાના વતનના દેશમાં પાછા ફરશે, જેમાં વચન મુજબ મસીહ આવશે અને દાઉદને જે રાજ્યનું વચન આપવામાં આવ્યું હતું તેની સ્થાપના થશે. આ બંને બાબતો સાચી કઈ રીતે બને? મને લાગે છે કે દાનિયેલને એવું લાગ્યું હશે કે આ બે વિરોધાભાસી દેખાતી ભવિષ્યવાણીઓ વડે અસમાધાન પરિસ્થિતિ સર્જાય છે. 70 અઠવાડિયા અથવા 7 વાર 70 બે પ્રશ્નોના જવાબ છે. એક, ઇઝરાયેલનું રાજ્ય તાત્કાલિક આવશે નહીં. 7 વાર 70નો સમય જ કામ કરી જશે. આ 7 વાર 70 વિદેશીઓના સમયમાં બંધ બેસે છે અને તેમની સાથે સાથે જાય છે. તેઓને વિદેશીઓના સમયોમાં બંધ બેસાડવા વિભાજવામાં આવ્યા છે. નિર્માણ શબ્દનો અર્થ કાપીને અલગ કરવું થાય છે. આ 7 વાર 70ને નીચેની કલમો દર્શાવે તે મુજબ કાપીને અલગ કરવાના છે. ઇઝરાયેલ માટેના 70 7 વાર અને વિદેશીઓના સમયો બંને એક જ સમયે અંત પામશે, એટલે કે ખ્રિસ્તના પુનરાગમન સમયે. ભવિષ્યવાણીની સાચી સમજણમાં આ જાણવું અગત્યનું છે. 70 અઠવાડિયા તારા લોકોને એટલે દાનિયેલના લોકોને, તે તો ઇઝરાયેલ પ્રજાને લાગુ પડે છે અને તેઓ તારા પવિત્ર નગરને લાગુ પડે છે. તે તો યરૂશાલેમ નગરની જ વાત છે. આ 70 અઠવાડિયા અથવા 490 વર્ષમાં 6 બાબતો પૂરી થવી જોઈએ. મિત્રો, આપણા આગળના અભ્યાસમાં આપણે જોઈશું કે તે અઠવાડિયાના 69 અઠવાડિયા પસાર થઈ ગયા છે અને એક અઠવાડિયું હજી પૂર્ણ થવાનું બાકી છે. જે 6 બાબતો પૂર્ણ કે સિદ્ધ થવી જોઈએ તે આ છે. પહેલી બાબત, અપરાધ બંધ પાડવાને. આ ઇઝરાયેલના ઉલ્લંઘનોની વાત છે. ખ્રિસ્તનો વધસ્તંભ દેશ કે પ્રજાના પાપ માટે ઉદ્ધાર પૂરો પાડે છે, પણ તે સર્વએ સ્વીકાર્યું નહીં. આજે ઈશ્વરનું વચન પૃથ્વીના છેડા સુધી પહોંચ્યું છે કે માનવ જાત માટે ઉદ્ધારની વ્યવસ્થા છે, પણ તે છેલ્લા અઠવાડિયામાં ઈશ્વર આપણને કહે છે, હું દાઉદના વંશજો પર તથા યરૂશાલેમના રહેવાસીઓ પર કૃપાનો તથા વિનંતીનો આત્મા રેડીશ અને મને જેને તેઓએ વિંધ્યો છે તેની તરફથી તેઓ જોશે. જે જખારિયા પ્રબોધક તેના 12મા અધ્યાયની 10મી કલમમાં છે. તે દિવસે દાઉદના વંશજોના તથા યરૂશાલેમના રહેવાસીઓના પાપ તથા અશુદ્ધતા દૂર કરવાને માટે એક ઝરો ઉગાડવામાં આવશે. જે જખારિયા પ્રબોધકનું પુસ્તક 13મો અધ્યાય તેની 1લી કલમમાં છે. હજી તે ઝરો ઉગાડવાનો બાકી છે. આપણે જે કરવાનું તે એ છે કે આપણે ઇઝરાયેલ દેશ કે પ્રજા તરફ જોવાનું છે. અને તમે જાણશો કે આ વચન હજી પૂરું થયું નથી. બીજી બાબત, પાપનો અંત એટલે પ્રભુ ઈસુના પુનરાગમન સમયે ઇઝરાયેલના રાષ્ટ્રીય પાપોનો અંત આવશે. તેઓ બીજા સર્વ લોકો કે બીજા દેશો જેવા જ છે. તેઓ વ્યક્તિગત રીતે અને રાષ્ટ્ર તરીકે પાપી છે. એક દેશ અને પ્રજા તરીકે તેમણે ઘણી ભૂલો કરી, પણ ઈશ્વર પાપનો અંત લાવશે. ત્રીજી બાબત, દુરાચારનું પ્રાયશ્ચિત. આ 70 અઠવાડિયાના સમયમાં ઈશ્વરે ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અને પુનરુત્થાન દ્વારા ઉદ્ધારની પ્રાયશ્ચિતની વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા યહૂદી અને વિદેશીઓ
બંને માટે છે. ચોથી બાબત, સદાકાળનું ન્યાયપણું દાખલ કરવાને. આ 490 વર્ષોને અંતે રાજ્ય સ્થાપવા થનાર ખ્રિસ્તના પુનરાગમનને લાગુ પડે છે. પાંચમી બાબત, સંદર્શન તથા ભવિષ્યવાદ પર સિક્કો. તેનો અર્થ કે બધું જ પૂરું થશે. આ ભવિષ્યવાણી અને પવિત્ર શાસ્ત્રમાંની સર્વ ભવિષ્યવાણીઓ સિદ્ધ કરશે. અને છેલ્લે છઠ્ઠી બાબત, પરમ પવિત્રનો અભિષેક. આ 1000 વર્ષના રાજ્યમાંના મંદિરના પરમ પવિત્ર સ્થાનના અભિષેકના સંદર્ભમાં છે, જેના વિશે હજકીએલ પ્રબોધકે જણાવ્યું હતું. દાનિયેલ 9:25, 26 અને 27 લખ્યું છે, એ માટે જાણ તથા સમજ કે યરૂશાલેમની મરામત કરવાનો તથા તેને ફરી બાંધવાનો હુકમ પ્રગટ થયાના વખતથી તે અભિષિક્ત સરદારના વખત સુધીમાં 7 અઠવાડિયા વીતશે ને 62 અઠવાડિયામાં શેરીઓ તથા ખાઈ સહિત અંધાધૂંધીના સમયોમાં પણ તે ફરીથી બંધાશે. એ 62 અઠવાડિયા પછી અભિષિક્ત સરદાર કાપી નંખાશે ને તેનું કંઈ પણ રહેશે નહીં. પછી જે સરદાર આવશે તેના માણસો નગરનો તથા પવિત્ર સ્થાનનો નાશ કરશે અને તેનો અંત રેલથી આવશે ને છેક અંત સુધી યુદ્ધ ચાલશે. તેની પાયમાલી નિર્માણ થયેલી છે. તે ઘણાઓની સાથે 1 અઠવાડિયા સુધીનો પાક્કો કરાર કરશે અને એ અઠવાડિયાની અધવચમાં તે બલિદાન તથા અર્પણ બંધ કરાવશે. પછી ધિક્કાર પાત્ર વસ્તુઓની પાંખ પર વેરાન કરનાર આવશે અને જે નિર્માણ થયેલું છે તે પૂરું થતા સુધી વેરાન કરનાર પર ક્રોધ રેડવામાં આવશે. વાલા મિત્રો, 490 વર્ષના આ સમયગાળાની શરૂઆતનો સમય ભવિષ્યવાણીની ચોક્કસ સમજણ માટે આવશ્યક છે. આ સમયગાળો વિદેશીઓના સમયોમાં દર્શાવાયો હોવાથી તે બાહ્ય ઇતિહાસમાં બંધ બેસવો જોઈએ અને વિદેશીઓના સમયો સાથે સંકળાયેલી કોઈ તારીખમાંથી ઉદ્ભવવો જોઈએ. શરૂઆતના મુદ્દા માટે ઘણા સૂચનો છે. કોરેશ રાજાનું જાહેરનામું જે એઝરા 1:1-4 છે. દારિયાવેશનું જાહેરનામું જે એઝરા 6:1-12 છે. આર્તાહશાસ્તાનું જાહેરનામું તેના રાજ્યના 7મા વર્ષે જે એઝરા 7:11-26 છે. પણ મને લાગે છે કે આર્તાહશાસ્તાનું જાહેરનામું જે તેના અમલના 20મા વર્ષમાં થયું, જે નહેમ્યા 2:1-8 છે, તે 25મી કલમની માંગણીઓ પૂરી કરે છે. યરૂશાલેમ નગરને ફરી બાંધવા માટેનો હુકમ ઈસવીસન પૂર્વે 445ના નિસાન માસમાં બહાર પડાયો હતો. તેથી તેના પછી આપણી શરૂઆતનો મુદ્દો થાય છે. 49 વર્ષના પ્રથમ 7 અઠવાડિયા આપણને ઈસવીસન પૂર્વે 397માં લાવે છે અને માલાખી તથા જૂના કરારના અંત તરફ લાવે છે. નહેમ્યા અને માલાખી બંનેએ જોયેલા આ સંકટના સમયો હતા. 62 અઠવાડિયા અથવા 474 વર્ષ મસીહ પાસે લાવે છે. સર રોબર્ટ એન્ડરસને તેમના પુસ્તક આવનાર સરદારમાં સમયોનો કાર્યક્રમ બનાવ્યો છે. નિસાન માસની પ્રથમ તારીખથી તેની 10મી તારીખ એટલે એપ્રિલ 6 ઈસવીસન 30 સુધી 1,73,880 દિવસો થાય. તેને 360 દિવસોના યહૂદી વર્ષ મુજબ વિભાજિત કરતા તે 483 વર્ષો ગણે છે, એટલે 69 અઠવાડિયા. આ દિવસે ઈસુએ મસીહ તરીકે પોતાને જાહેરમાં અને અધિકારયુક્ત રીતે
પ્રથમવાર રજૂ કરતા યરૂશાલેમમાં સવારી કરી. 69 અઠવાડિયા પછી અથવા 483 વર્ષે એક સમયે રૂકાવટ છે. 69માં અને 70માં અઠવાડિયા વચ્ચે ખૂબ જ મહત્વના 2 બનાવો બનવાના છે. પ્રથમ બનાવ, મસીહને કાપી નંખાશે. આ તો ખ્રિસ્તનું ક્રુસારોહણ હતું. આ તો શુભ સંદેશનું મહાન રહસ્ય, મર્મ અને સત્ય છે. માથી 16 અને 21માં લખ્યું છે, ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યા, હું યરૂશાલેમમાં જાઉં ને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું વેઠું ને માર્યો જાઉં ને 3જે દિવસે પાછો ઉઠું, એ જરૂરનું છે. યોહાન 3 અને 15 કહે છે, એ માટે કે જે કોઈ વિશ્વાસ કરે તે તેનામાં અનંત જીવન પામે. બીજો બનાવ, યરૂશાલેમનો નાશ, જે ઈસવીસન 70માં થયો. ત્યારે તીતસ રોમન તેનું સાધન હતો. આખરી અઠવાડિયું એટલે 70મું અઠવાડિયું એટલે 7 વર્ષનો સમયગાળો ભવિષ્યમાં દર્શાવાયો છે અને બાકીના 69ને ક્રમ મુજબ અનુસરતો હતો. 69 અને 70માં અઠવાડિયા વચ્ચેનો ખાલી સમય કૃપાનો સમય છે, જે વિશે પ્રબોધકો અજાણ હતા. એફએસી 3 અને 1-12માં, 1 પિતર 1:10 અને 12માં 70મું અઠવાડિયું અંત સમયની વિદ્યા વિષયક છે. તે આખરી સમયગાળો છે અને છતાં અપૂર્ણ છે. સરદાર રોમન છે. તે દાનિયેલ 7મા અધ્યાયનું નાનું સિંગડું છે. તે પ્રકટીકરણ 13માનું સ્વાપત છે. પૃથ્વી પરથી મંડળીને લઈ લેવામાં આવશે તે પછી તે સરદાર ઇઝરાયલ સાથે એક કરાર કરશે. ઇઝરાયલ તેને પોતાના મસીહ તરીકે સ્વીકારશે, પણ અઠવાડિયા દરમિયાન તે પોતાનો કરાર તોડીને મંદિરમાં એક પ્રતિમા મૂકશે. પ્રકટીકરણ 13 આ જ ઉજ્જળની અમંગળપણાની નિશાની છે. ઇઝરાયેલ જેને 1000 વર્ષનું રાજ્ય માની લેશે તે મહાન સંકટકાળમાં બદલાઈ જશે. આ ભયાનક સમયગાળાનો અંત ફક્ત ખ્રિસ્તના આગમનથી જ આવશે, જે માથીની સુવાર્તા 24મો અધ્યાય 27-31માં છે. પ્રિય મિત્રો, તમે અને હું કૃપાના યુગમાં જીવી રહ્યા છીએ અને દાનિયેલનું 70મું અઠવાડિયું એટલે જેમ ઈસુએ કહ્યું છે તેમ મહાસંકટનો સમય હજી આવવાનો બાકી છે. પ્રિય મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ પૃથ્વી પર પુનરાગમન ગમે ત્યારે થઈ શકે છે. તે સમય કોઈ જાણતું નથી, પણ આપણે પસ્તાવા સાથે પોતાની જાતને ઈસુને મળવા તૈયાર રહીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, તમે અમને પસ્તાવાવાળું હૃદય આપો. અમને પાપનું ભાન કરાવો અને તમારી બીકમાં જીવન જીવવાને માટે અમને મદદ કરો. અમને મદદ કરો કે અમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ જાહેર કરીએ અને અમે અમારા જીવનમાં આગળ વધીએ. પવિત્ર દેવ, અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થયો છે. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. આમેન.
ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. હે ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. તારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો. તારણના ભોજનમાં સૌને નોતરો. મિત્રો, અમને આશા છે કે અમારો આજનો કાર્યક્રમ આપને માટે ઉપયોગી બન્યો હશે. આપ સર્વ અમારો આ કાર્યક્રમ નિયમિત રીતે નિહાળો છો તે બદલ ખૂબ જ આભાર. અમને ખાતરી છે કે અમારું આ પ્રસારણ આપને બાઇબલના વચનો સમજવા મદદરૂપ બની રહ્યું હશે. જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ વિના સંકોચ અમને પૂછી શકો છો. અમારા પ્રતિનિધિ આપની સાથે વાત કરશે. તે સાથે કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો પણ અમને આપી શકો છો. વાલા મિત્રો, આજનો પ્રશ્ન છે, દાનિયેલને કોણ મળવા આવ્યું હતું? એ રાજા, બી પ્રધાન, સી યાજક, ડી ગાબ્રિએલ. વાલા મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી 41. પ્રિય મિત્રો, જો આજનું પ્રસારણ આપને માટે ઉપયોગી બન્યું હોય તો અમને તેની જાણ અવશ્ય કરશો. આપના મિત્રોને પણ આ કાર્યક્રમ સંબંધી જાણ કરશો. અમારી સાથે જોડાયેલા રહેશો અને આપના પ્રતિભાવો અમને અવશ્ય જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આજના પ્રશ્નનો જવાબ પણ અવશ્ય અમને મોકલી આપશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો